ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા વિરંગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ આવી ગયા છે, તો બધાએ અહીંયા આગેવાન ભાઈઓ ઉભા થાય અને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાનું છે. તે જગ્યાએ નજીકમાં ઉભા રહે. ગામમાંથી પધારેલા આગેવાન કાર્યકર મિત્રો પોતપોતાનું સ્થાન લઈ લે. દરેક કાર્યકર મિત્રો સ્વયં શિસ્તથી પોતપોતાનું સ્થાન લઈ લે. બહેનો આગળની લાઈનમાં એક સાઈડમાં આવી જાઓ બધા. દરેક કાર્યકર મિત્રો જ્યાં બહાર ઉભા છે એ કાર્યકર મિત્રો અંદર આવે અને પોતપોતાનું સ્થાન લઈ લે. જે આગેવાન અને કાર્યકર મિત્રોના હું નામ બોલું તે પોતાનું સ્થાન ખુરશી પર લઈ લે. ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, વિક્રમભાઈ તાલુકા પ્રમુખ, પ્રભુભાઈ કોળી પટેલ પ્રભારી વિરંગામ તાલુકા, દશરથભાઈ કોળી પટેલ તાલુકા મહામંત્રી, કનુભાઈ મહારાજ શાહપુર જિલ્લા વાલી, રામજીભાઈ કોળી પટેલ કશ્યપ ફાઉન્ડેશન વિઠલાપુરા, સેજલબેન શાહપુર જિલ્લા પંચાયતના ઉમેદવાર, હસમુખભાઈ કોળી પટેલ જેતાપુર ઉમેદવાર, મહેશભાઈ દોરાળિયા સુરજગઢ જીજરા ઉમેદવાર, વનાભાઈ કોળી પટેલ વનાભાઈ કોળી પટેલ વિલાસબેન વેકરિયા તાલુકા પંચાયત ઉમેદવાર, કમરુદ્દીનભાઈ સિદાણી કાયલા, કાયમુદ્દીનભાઈ સિદાણી કાયલા, ભૈલાલભાઈ પટાર શાહપુર, ગનાભાઈ મોટી કિશોલ અને શંકરભાઈ મોટી કિશોલ. દરેક જે બહાર ઉભા છે કાર્યકર મિત્રો એ થોડાક નજીક અને થોડાક આગળ બેસી અને સ્વયં શિસ્તથી અંદર સ્થાન લઈ લે. ભારત માતા કી વંદે. શાહપુર જિલ્લા પંચાયત નું ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મહેમાનોનું આપણે સ્વાગત કરીશું. આપણા વિરંગામના લોક લાડીલા ધારાસભ્ય શ્રી એમનું સ્વાગત ભક્તિરામભાઈ અને મુકેશભાઈ ફુલાર અને ચાદરથી સ્વાગત કરશે. જે હું નામ બોલે ફટાફટ તૈયાર રહેજો. ભારત માતા કી જય. વિક્રમભાઈ ઠાકોર તાલુકા સંગઠનના પ્રમુખ, તેમનું સ્વાગત. ઉમેદભાઈ
પ્રભુભાઈ કોળી પટેલ પ્રભારી વિરમગામ તાલુકાના એમનું સ્વાગત રમેશભાઈ તથા પોલાભાઈ કરશે ફૂલહારને સ્વાગતથી. વિક્રમભાઈ ઠાકોર તાલુકા સંગઠનના પ્રમુખ એમનું સ્વાગત ઉમેદભાઈ. ઉમેદભાઈ પૂર્વ ડેલિગેટ દશરથભાઈ કોળી પટેલ તાલુકા મહામંત્રી તેમનું સ્વાગત. સુરેશભાઈ કનુભાઈ મહારાજ શાહપુર જિલ્લા પંચાયત વાલી તેમનું સ્વાગત. ભૈરામભાઈ આગેવાન રેથલ. રામજીભાઈ કોળી પટેલ કશ્યપ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિઠલાપુરા નાના શાહપુરના વતની તેમનું સ્વાગત. ભગવાનભાઈ ડોડિયા કરશે. સેજલબેન હસમુખભાઈ આપણા જિલ્લા પંચાયતના ઉમેદવાર તેમનું સ્વાગત. જીગુબેન નભોઈવાળા એમનું સ્વાગત જીગુબેન કરશે. હસમુખભાઈ કોળી પટેલ જેતાપુર ઉમેદવાર તેમનું સ્વાગત મફાભાઈ મહામંત્રી દ્વારા કરશે ફુલારાને સ્વાગતથી. મહેશભાઈ ધોરાળિયા વીજ જેજરા તાલુકા પંચાયતના ઉમેદવાર તેમનું સ્વાગત લક્ષ્મણભાઈ ભટાર કરશે. વિલાસબેન વેકરિયા સીટના ઉમેદવાર તેમનું સ્વાગત હંસાબેન નભોઈ. કાયમુદ્દીનભાઈ સિદાણીનું સ્વાગત રામસિંહભાઈ ભટાર. રામસિંહભાઈ કમાભાઈ ભટાર. મહિલાલભાઈ ભટાર શાહપુર તાલુકા પંચાયતનો ઉમેદવાર તેમનું સ્વાગત હબીબભાઈ જમાલભાઈ કરશે. ગનાભાઈ મોટી કિશોર તેમનું સ્વાગત વાડીલાલભાઈ મહામંત્રી કરશે જેતાપુર નિવાસી. અને શંકરભાઈ મોટી કિશોર તેમનું સ્વાગત ઇન્દુભાઈ. ભૈલાલભાઈ તાલુકા પંચાયતના ઉમેદવાર. ગનાભાઈ મોટી કિશોર તેમનું સ્વાગત વાડીલાલભાઈ મહામંત્રી જેતાપુર વાળા. અને શંકરભાઈ મોટી કિશોર તેમનું સ્વાગત ઇન્દુભાઈ અસલગામ વાળા. આવેલ તમામ મહેમાનો ખૂબ ખૂબ આભાર. આગેવાન કાર્યકર મિત્રો, હવે આગળ શાબ્દિક ઉદ્બોધન શ્રી ભક્તિરામભાઈ આપશે.
ભક્તિરામભાઈ. ભારત માતા કી વંદે. 28 શાહપુર જિલ્લા પંચાયત મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટનમાં પધારેલા આપણા સૌના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, આપણા વિરમગામ વિસ્તારના જેને જે જવાબદારી આપી છે એવા પ્રભુભાઈ, વિરમગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી એવા વિક્રમભાઈ, વિરમગામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી દશરથભાઈ, તળપદા કોળી પટેલ સમાજના આગેવાન શ્રી પોલાભાઈ, કાયલાના અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર શ્રી કમરુદ્દીનભાઈ અને આજની સભામાં તમામ કાર્યકરો અને આગેવાનો જે પધાર્યા છે એ બધાનું હું શબ્દથી સ્વાગત કરું છું. ભારત માતા કી જય. હવે શાબ્દિક ઉદ્બોધન પ્રભુભાઈ કરશે. બોલો ભારત માતા કી. જોરથી બોલો ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર. આજ રોજ શાહપુર જિલ્લા પંચાયત સીટના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા વિરમગામ મત વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય હાર્દિકભાઈ, આ સીટના ઉમેદવાર બેન શ્રી સેજલબેન તથા ચારે તાલુકા સદસ્યશ્રીઓ તથા મંડળના પ્રમુખ વિક્રમભાઈ, દશરથભાઈ તથા મંચસ્થ સૌ મહાનુભાવો, સામે બેઠેલા વડીલો, ભાઈઓ, બહેનો અને માતાઓ, આજ રોજ આ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આજથી 5 વર્ષ પહેલા હું ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લામાં ઉપાધ્યક્ષ હતો. એ વખતે પણ હું બીજી વખત પ્રભારી બનીને આવ્યો. એટલે આમ તો અમે બેઠેલા તમામ કાર્યકર્તાનું પરિચય છે, દરેકના નામ બોલી શકું. સૌ જાણે અજાણે સૌ બધાના અને ભારત માતા કી જય. અને આ વિસ્તારમાં આમ તો ખાસ કરીને નર્મદાના પાણી માટે આજે જે જહેમત ઉઠાવી છે અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે આદરણીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈએ જે વિસ્તારમાં હમણાં જ અમે ત્યાંથી જે પસાર થઈને આવ્યા તો નર્મદાની એવડી મોટી આજે પાઇપલાઇનમાં આજે અમે રૂબરૂ દર્શન કરીને આવ્યા કે લગભગ 2027માં ભારતીય જનતા પાર્ટીની ફરી વખત આપણી વિધાનસભાની ચૂંટણી આવે એ પહેલા આપણને નર્મદાનું પાણી મળતું થઈ જશે પીવાનું અને સિંચાઈ માટે. મોટામાં મોટો પ્રશ્ન હતો ભાઈ. એટલે એના માટે ખૂબ ખૂબ આજે જો અભિનંદનને પાત્ર હોય તો આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈને અભિનંદન આપવા જોઈએ. અને આ વિસ્તારના આગેવાન તરીકે કોળી પટેલ સમાજના સૌ વિસ્તારમાં ખેતીવાડી કરતા આગેવાનો છે. એટલે ખાસ કરીને જો નર્મદાનું પાણી તથા કોઈ આરોગ્ય લક્ષી કાર્યક્રમ હોય તો એમાં મા કાર્ડ, એટલે ભાજપની સરકારે અનેકવિધ કામો કર્યા છે. તો આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 26 તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર બટન દબાઈ ચારે નીચે તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના બેન શ્રી સેજલબેન વિજય બનાવી સૌ વિજય બનાવશો એવી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરીબ ગુજરાત. હવે મોટી કિશોર ગામના શંકરભાઈ વાઘાભાઈ અને ગનાભાઈ ચેલા એ એક સાથે 200 જણા કોંગ્રેસમાંથી ભાજપનો ખેસ પહેરવા જઈ રહ્યા છે. શંકરભાઈ વાઘાભાઈ અને ગનાભાઈ.
હા, એટલે શંકરભાઈ વાઘાભાઈ એક સાથે 200 જણાને અહીંયા ભાજપમાંથી કોંગ્રેસમાંથી ભાજપમાં ચીલા પરિવાર આવે છે. બધા કાર્યકર મિત્રોને તાળીઓના ગડગડાટથી વધારતા રહો. તાળીઓ પાડો ભાઈ. ભારત માતા કી જય. જોરશોરથી તાળીઓ પાડો. મોટી કિશોર ગામના કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તે બદલ હરખની તાળીઓ પાડો. જોરશોરથી તાળીઓ પાડો. ભારત માતા કી. 200 પરિવાર આજે કોંગ્રેસનો છેડો પાડી ભાજપમાં આવ્યા છે, તો એમના માટે હર્ષ ઉલ્લાસની લાગણી સાથે જોરશોરથી તાળીઓ પાડીએ. ખેડૂતને મળ્યું આર્થિક બળ, રાહત પેકેજ આપ્યું છે. જ્યારે આવી કુદરતી આફત, કિસાન નિધિ સન્માન વડે ખેડૂતને મળી રાહત. અલ્યા આ બધું કોણે કર્યું? ભાજપે. એટલે જ ભાઈ 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 આવશે તો ભાજપ, આવશે તો ભાજપ, આવશે તો ભાજપ, આવશે તો ભાજપ. યુવાનો માટે કોલેજ અને યુનિવર્સિટીની સંખ્યા વધી, વેપાર વિકસ્યો અને યુવાનોને રોજગારી મળી ઘણી બધી. ઢગલો સ્ટાર્ટઅપ શરૂ થયા ને ધંધા ચાલે ધમધોકાર. સ્કિલ ડેવલપમેન્ટ મિશન કરે, યુવાનોના સપના સાકાર. અલ્યા આ બધું કોણે કર્યું? ભાજપે. એટલે જ ભાઈ 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 આવશે તો ભાજપ, આવશે તો ભાજપ, આવશે તો ભાજપ, આવશે તો ભાજપ. ઔદ્યોગિક વિકાસ થયો ને ઘણું વધ્યું છે ઇન્વેસ્ટમેન્ટ. 6 લેનના રોડ થયા ને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ. હલો. ભારત માતા કી. દરેક કાર્યકર મિત્રો પોતપોતાનું સ્થાન લઈ લે. હવે આગળનું શાબ્દિક પ્રવચન શ્રી હાર્દિકભાઈ ધારાસભ્ય શ્રી વિરંગામ આપશે. માં ભારતીનો સૌથી પહેલા તો જય ઘોષ કરાવીશ. 2 હાથ ઉપર કરીને શાહપુર જિલ્લા પંચાયત સીટના તમામ ગામ સુધી માં ભારતીનો જય ઘોષ પહોંચે. બોલો ભારત માતા કે. ભારત માતા કે. આજે શાહપુર જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર સેજલબેન હસમુખભાઈ ભક્તિરામભાઈ બખોડિયાના આ ચૂંટણી પ્રચારના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત જિલ્લા ભાજપના મંત્રી અને આપણા જ
બાજુના ગામના સાણંદના એવા માન્ય પ્રભુભાઈ, તાલુકા ભાજપના પ્રમુખ માન્ય વિક્રમભાઈ, તાલુકા ભાજપના મહામંત્રી અને આ વિસ્તારની અંદર સક્રિયતાથી જે કામ કરે છે એવા માન્ય દશરથભાઈ, પૂર્વ મહામંત્રી માન્ય રમેશભાઈ, ખાસ કરીને આજના કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે પધારેલા કનુ મહારાજ, અમારા સામાજિક આગેવાન માન્ય પોલાભાઈ, સમાજના વરિષ્ઠ આગેવાન માન્ય રામજીભાઈ, આજુબાજુના ગામના સૌ આગેવાનો, અમારા તાલુકા પંચાયત સીટના તમામ ઉમેદવારો, ભક્તિરામભાઈ, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌનું હૃદયના ભાવથી પહેલા તો હાર્દિક સ્વાગત કરું છું. અને જે પણ શંકરભાઈની આખી ટીમ જે અહીંયા બધા જોડાયા છે એમનું પણ હૃદયથી ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બધા જાણીએ છીએ કે આખા ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે. તમને બધાને ધ્યાન હોય કે ન હોય, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન 26 તારીખે છે. પણ એ મતદાનના પહેલા 13 દિવસ પહેલા વિરમગામ તાલુકાની 4 તાલુકા પંચાયતની બેઠક બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા છે. અને એમાં એક સીટ આપણી કાયલાની કમરુદ્દીનભાઈના દીકરા ત્યાં બિનહરીફ ગઈકાલે જીત્યા છે. ઉભો થા, ગઈકાલે જીત્યા છે, બિનહરીફ જીત્યા છે. અને એની સાથે બીજા આપણા બાકીના જે ઉમેદવારો છે એને પણ જીતાડવા માટેનો આજે આપણે બધા સાથીઓ સંકલ્પ લેવાનો છે. મારે વિશેષ આજે સેજલબેનની સાથે સાથે આપણા ખેજરાના ઉમેદવાર અમારા મહેશભાઈ, ભાઈ મહેશ ઉભો થાવ, એકદમ યુવાન છે, ભણેલો ગણેલો છે, શિક્ષકની તૈયારી કરે છે. બધા લોકોએ અમે એને વિનંતી કરી કે તારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યાં ઉભું રહેવાનું. અને આવા યુવાનોને આજે ભારતીય જનતા પાર્ટી નળકાંઠાની જીજરા બેઠક એટલે સ્વર્ગીય પ્રેમજીભાઈ વડલાણીનું ગામ, ત્યાંથી આવા યુવાનો આપણે તૈયાર કરી રહ્યા છીએ. એટલે જેટલા પણ જીજરા આજુબાજુ, જીજરા, નભોઈ, સુરજગઢથી આવ્યા હોય એ બધા જ લોકો આવા યુવાનોને જીતાડજો એવી મારી આપ સૌને વિનંતી છે. સાથે જે વેકરિયા વિલાસબેન વનાભાઈ, ચેલા વનાભાઈ અમારા ખૂબ સક્રિય આગેવાન છે, એ મેલાભાઈ બધા, એટલે આદરણીય વિલાસબેન ઉભા થજો, કેમ કે આજ તો 50% અનામતનું બિલ રજૂ થવાનું હોય. હવે આ બિલ રજૂ થાય એટલે અહીંયા તમને 10 જણા હશે તો એમાં 5 જણા પુરુષ ને 5 જણા બેન હશે. એટલે વિલાસબેન આપણા મોટી કિશોર ગામના છે અને એ પણ આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, તો એને પણ આપશો વિજય બનાવો એવી મારી આપ સૌને વિનંતી છે. જેતાપર ગામથી હસમુખભાઈ જાદવ, એ પણ આપણા યુવાન છે, અત્યારથી અદબ પાડે, જો કઈ બીજું કરે એમ જ નહીં, બિચારા એકદમ સીધો માણસ છે. એટલે આવા માણસને આપ સૌ ચૂંટીને મોકલો એવી મારી આપ સૌને ખાસ વિનંતી છે. કાયલા ગામ તો આપણું બિનહરીફ થયું છે, છતાં પણ એકવાર ઉભા થઈને તમે એનો એકવાર તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત અને સન્માન કરી દો. સાથે જ શાહપુર ગામના અમારા ભૈલાલભાઈ પઢાર, ભૈલાલભાઈ અમારા શાહપુર તાલુકા બેઠકના ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. એમને ખૂબ સરળ માણસ છે, એને પણ આપશો લોકો મત આપીને જીતાડો. અને એની સાથે જ સૌથી મહત્વનું કામ અમારા સેજલબેન, એ આપણા આ વિસ્તારના પુત્રવધુ છે અને બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સેજલબેન આપણા વિસ્તારની અંદર છે. આપણા વિસ્તારના પુત્રવધુ, આપણા સૌની બેન, આપણા સૌની દીકરી, આપણા બધાની જવાબદારી બને કે એમને શાહપુરથી લઈને જેતાપર અને જેતાપરથી લઈને કુમારખંડના જેટલા પણ ગામ આવતા હોય શાહપુર જિલ્લા બેઠકની અંદર, એ તમામ બેઠકના ગામોની અંદર વધુમાં વધુ મત સેજલબેનને અને એની નીચે રહેલા આપણા 5 ઉમેદવારને મળે એ દિશામાં આપણે બધા સાથીઓ કામ કરવાનું છે. અત્યારે અમે ઘોડા મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરીને થુલેટા વાસવા વાસણ જઈને આવ્યા. ત્યાંથી અમે આજે આપણો નવો કાયલા સચાણાનો રોડ બન્યો, એ રોડ ઉપર અમે આવ્યા. વચ્ચે અમે મોટી પાઇપો જોતા હતા, મેં તો વિડીયો મૂક્યો છે. એ પાઇપો મેં જોઈ એટલે મેં પ્રભુભાઈ આપણે જોતાઈએ કેટલી પાઇપો ઉતારી છે, શું છે. એવડી મોટી પાઇપો ઉતારી કે એની અંદર અલ્ટો ગાડી જતી રહી. અને આ કામ પહેલા ફેઝનું 400 કરોડનું કામ ઘોડાપીટાનું પરિપૂર્ણ થયું. બીજા ફેઝનું કામ અત્યારે ચાલુ છે અને છેક નાના શાહપુર સુધી
આ નર્મદાનું પાણી મળે એ દિશામાં સૌથી મોટું કામ સાથીઓ અત્યારે થઈ રહ્યું છે. અને અત્યારે મને આનંદની વાત એ છે કે હું અત્યારે બધા ગામમાં જઈને આવ્યો, બધા અમને એવું કે છે કે વાસો વાળા ગાંધીજી પાણી બંધ કરો. અત્યારે પાણી ચાલુ છે બધા ગામની અંદર, અને આ પાણી 30 તારીખ સુધી ચાલુ રહેવાનું છે. અને પહેલી વાર એવું બન્યું છે કે ઉનાળુ ડાંગર વીઘે 80-70 મણ અત્યારે થવાનું છે. ખેડૂતોની અંદર કાંઠાની અંદર સમૃદ્ધિ આવી છે, ખેડૂતોની અંદર વિકાસની પરાકાષ્ઠા ખૂબ સારી રીતે આગળ વધી છે. અને મને બરાબર યાદ છે જયારે હું ચૂંટણી લડતો હતો એની પહેલા આ જ રોડ ઉપર હું આવતો તો રામછાપરીથી કદાચ હું આવું અને મારે શાહપુર આવવાનું થાય, જો મેં ભૂલથી દહીં રાખેલું હોય ને બહેણીમાં તો શાહપુર પહોંચતા છાસ થઈ જાય એવો રોડ હતો. અત્યારે એટલો સુંદર રોડ બની ગયો કે અહીંયાથી તમે રામછાપરી જવું તો 20 મિનિટમાં પહોંચી જવા. પેલી બાદ સચાણાથી નીકળો અને કાયલાબાદ આવો, થુલેટા જવું હોય, કોઈને જીતાપર જવું હોય, અસલગામ જવું હોય, છેદરા જવું હોય, તો જો ભૂલથી ગાડીની અંદર દહીંની બહેણી હોય અને તમે કાયલાથી સચાણા જવાનું હોય, ઓગણ જવાનું હોય, અહીંયા પહોંચતા છાસ થઈ જાય એવો રોડ હતો. પણ આજે છેક સચાણાથી લઈને આ રસ્તો 3.5 મીટર પહોળો રસ્તો હતો, એની જગ્યાએ આપણે 5.5 મીટર પહોળો રસ્તો કર્યો, અત્યારે આપણે મંજૂર કર્યો. હું એટલા માટે વાત કરું છું કે તમારા બધાના આશીર્વાદથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ મારી એવી ફરજ બનતી હતી કે તમે મને જેટલું આપો એનાથી મારે સવાયું આપવું પડે. અને મારો એવો હંમેશા પ્રયાસ રહ્યો છે કે એનું મેં સવાયું પાછું આપવાનું કામ કર્યું છે. અને આજે ફરીથી કહું છું, સેજલબેન હોય કે એની નીચે રહેલા તમામ ઉમેદવારોને તમે જેટલી તાકાતથી વધુ મત આપીને જીતાડીને મોકલશો એનાથી વધુ પાછું કામ આપવાની બાંહેધરી આજે તમને બધાની હાથે આપીને કરું છું. હું એટલું ચોક્કસ તમને કહું છું કે ઉપર સરકાર ભાજપની છે, નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી છે, ગુજરાતની અંદર મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ છે, ધારાસભ્ય તરીકે તમારો દીકરો અહીંયા છે, જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે તમારી દીકરીને, તમારી પુત્રવધુને તમે જીતાડો, નીચે તાલુકાના સદસ્યોમાં તમારા દીકરા છે, તમારી દીકરીઓ છે, એને તમે જીતાડો. હું તમને એટલું આશ્વાસ ચોક્કસ કરું છું કે વિકાસના કામો કરશે તો ભારતીય જનતા પાર્ટી જ કરવાની છે, કારણ કે સરકાર એની છે. તમે છેલ્લા 5 વર્ષ જોયું છે, વડા જિલ્લા પંચાયત સીટ ભારતીય જનતા પાર્ટી જીતી, શાહપુર ન જીતી. પરિણામે સમીકરણો ધારાસભ્ય તમારો આવ્યો એટલે વિકાસના કામ થયા. પણ મને એટલી ચોક્કસ ખબર પડે છે, ઘણા લોકો અમને વિડીયો મોકલતા હોય, ઘણા લોકો ગ્રુપમાં એવું કહેતા હોય કે ફલાણાનો રસ્તો ખરાબ છે. હું માનું છું કે હજુ એક સાથે બધા કામ થઈ નથી ગયા, થવાના હજુ ઘણા બાકી છે. કેમ કે 10 વર્ષનો વનવાસ હતો, 2012 થી લઈને 2022 સુધીનો આપણો સમય બગડ્યો છે. પણ 2022 થી લઈને આજે 2026 ચાલે છે. 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર બનતા તમામ કામો કર્યા છે અને આવતા 1.5-2 વર્ષની અંદર હજુ બાકી રહેલા કામો કરવા પણ અમે બંધાયેલા છીએ. મને ભરોસો છે કે આ કામ અમે જ કરવાના છીએ. ઘણા બધા લોકો પૂછે ગાંધીભાઈ ફલાણો રોડ ક્યારે બનશે, એટલે હું એને જવાબ આપું, ડિટેલમાં જવાબ આપું. અહીંયા શાહપુરનું એક ગ્રુપ છે, ગઈકાલ બધું લખતા હતા કે આ રોડ ક્યારે ચાલુ થશે, એ લોકો બધું ડિટેલમાં જવાબ આપું. પહેલાના ધારાસભ્ય તો વિરમગામ મળવું હોય તો ઓફિસ નથી મળતી, અમદાવાદ જવું પડતું હતું. તમે અમારી ઓફિસે તો આવી શકો છો, આટલા અમે સરળ માણસ છીએ, આટલા સરળ તમારા દીકરા છીએ. શાહપુર ગામ, નાના શાહપુર ગામની અંદર છેલ્લા 30 વર્ષથી ગણોતિયાની અંદર નામ હોવા છતાં હાથબારમાં નામ નતા ભાઈઓની અંદર. હમણાં જ અમે સ્કૂલનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવા આવ્યા, લગભગ 90 ખાતેદારના નામ હાથબારની અંદર આપણે જોડી આપ્યા છે. 90 ખાતેદારના નામ. આવી નાની નાની વસ્તુઓ ધ્યાન રાખીએ છીએ એટલા માટે કે તમે અમારી ઉપર ભરોસો કરો છો તો અમારી ફરજ બને, તમારો ભરોસો તૂટે નહીં. હમણાં અમે મોટી કિશોરની ગયા હતા, અહીંયા કદાચ મોટી કિશોરના લોકો હોય તો ખ્યાલ હશે, મેં કીધું હતું અહીંયા અમારે કમરુદ્દીનભાઈ ને, હકીમભાઈ ને, હબીબભાઈ ને બધા આગેવાનો બેઠા છે. મેં સામાજિક સમરસતા જળવાય એનું કામ આપણે બધા સાથે મળીને કરવું છે. એટલા માટે મોટી કિશોરથી જે આવતો રસ્તો છે એ તમારે કાયદા થઈને નહીં જવું પડે, એના માટે સીધો રસ્તોની એરિયામાં આપણે આવતા આ જુલાઈ મહિનાની અંદર આપણે એને મંજૂર કરવાના છે. શાહપુરથી કઠેટી રોડ મંજૂર થઈ ગયો છે, લગભગ હવે 10-15 દિવસની અંદર નાણાંના કામ ચાલુ થશે, એના પછી એનું કામ પણ ચાલુ થશે. એનાથી પણ વિશેષ જયારે હું ધારાસભ્યની ચૂંટણી લડતો ત્યારે મને ઘણા બધા હું પોલાભાઈને બધાને પૂછતો કે શાહપુરથી લઈને રામછાપરી સુધી રસ્તાના ઉપર જે જમીનો આવે એનો ભાવ શું, એટલે એવું મને કે હારી રોડની જમીનો તો 25 લાખ રૂપિયા અંદર જાઓ, બીજું ત્રીજું ખેતર 18 લાખ, 15 લાખ, 10 લાખ રૂપિયા ભાવ. આ જ્યારથી રોડ હારો થયો હવે રોડ ઉપરની જમીન 50 લાખના ભાવ થયા છે. અને આજે તમને કહીને જવું છું, અહીંયા જેટલા પણ લોકો બેઠા હોય, તમારા સગા સંબંધી હોય, તમારા લોકોની જમીન રોડ ઉપર હોય કે બીજું કે 3જા નંબરનું ખેતર હોય, તો તમને બધાને આશ્વસ્ત કરું છું કે રામછાપરીથી લઈને બગોદરા સુધી 4 લેન રસ્તો બનવાનો છે. આ જ રોડ ઉપર તમારી 1 કરોડ રૂપિયાના જમીનનો ભાવ થશે. 1 કરોડ રૂપિયા વેચતા નહીં, નેડિયાની જમીન હોય તો પણ વેચતા નહીં. કે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર એક વાત નક્કી છે કે રોડ રસ્તાની વ્યવસ્થા આપણે સારી કરવી છે. એનાથી સાથે કમિજલાની અંદર આપણે આખા નળકાંઠાનું સેન્ટર ગામ કમિજલા પડે.
કમિજલાની અંદર અમે લોકો બસ સ્ટેન્ડ બનાવવા જઈ રહ્યા છીએ, જે વિરમગામ છે 7 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ. અને જયારે એ બસ સ્ટેન્ડ બનશે પછી તમારે ભાવનગર જવું હોય, આમ સુરેન્દ્રનગર જવું હોય, મહેસાણા અંબાજી જવું હોય, આમ ડાકોર જવું હોય, તો હવે તમારે બસ પકડવા માટે સાણંદ કે આસોપાલવ ચોકડી નહીં જવું પડે. કમિજલાથી તમને ગુજરાતના કોઈ પણ ખૂણે જવું હશે, બસ તમને કમિજલાથી મળે. એ દિશામાં આપણે આયોજન કરીએ છીએ. 2 મહિનાની અંદર આપણે ત્યાં ખાતમુહૂર્ત નવા બસ સ્ટેન્ડનું કરવાના છે. શાહપુરની અંદર પણ આપણું એવું આયોજન છે કે શાહપુર સેન્ટર બને, બજાર બને મોટી. એના માટેના નાના મોટા આયોજનો, પ્રયાસો આપણે કરવા છે. પણ આ બધું ત્યારે થાય જ્યારે તમે લોકો નીચેથી અમને મજબૂત બનાવો, શક્તિ આપો. જિલ્લા પંચાયતના સદસ્ય જોડે એટલી શક્તિઓ તો છે જ કે દરેક ગામની અંદર માટી મેટલના રસ્તા, પેવર બ્લોકના કામ, આરસીસી ના કામ, કોઈને આયુષ્યમાન કાર્ડનું કામ હોય, કોઈને બીજા નાના મોટા ગટરના પ્રશ્ન હોય, આ બધા કામ જિલ્લા પંચાયતથી થાય. અને જિલ્લા પંચાયતનો સદસ્ય સક્રિય હોય, સરળ માણસ હોય, તો આપણને એનો વિશેષ લાભ મળે. અને એટલા માટે જ ભારતીય જનતા પાર્ટીએ સેજલબેનને આપણે ઉમેદવાર તરીકે મોકલ્યા છે. તેમના પિતાશ્રી પણ સાણંદની અંદર, વાવડાની અંદર ખૂબ સક્રિય છે, જિલ્લા ભાજપના મહામંત્રી પણ છે. અને એમનો આખો પરિવાર એકદમ ધાર્મિક પરિવાર છે, એકદમ નિર્વિવાદિત પરિવાર છે. અને આવા પરિવારને આપણે આપણા વિસ્તારની અંદર જીતીને મોકલીએ. બસ મારી એટલી વિનંતી છે, મારે બીજું કાંઈ કહેવાનું નથી. તો એ જીતીને જશે તો તમારે ઉઘરાણી મારી જોડે કરવાની તમતા. કોઈ વિકાસના કામનું તમે આમ તો ડાયરેક્ટ અમને કહો જ છો, જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમારી સાથે ઉભા રહેશું. અને આપણે આવનારા દિવસની અંદર નળ કાંઠાના એક ગામની અંદર પ્રાથમિક સુવિધાના કામ આપણે કરવા છે. તમે બધા જાણો છો છેલ્લા 4 વર્ષથી નળ કાંઠાનું એક પણ એવું ગામ નહીં હોય જે ગામની અંદર પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય, એના દીકરાના હાથમાં મારા ચોપડા છે. નિઃશુલ્ક ચોપડા છેલ્લા 4 વર્ષથી આપું છું. તમારા દીકરાના ચોપડા તમારા કોઈ મા બાપને નથી લાવવા પડ્યા છેલ્લા 4 વર્ષથી. છેલ્લા 4 વર્ષથી અંબાજી દર વર્ષે જે બહેનો જાય એમાં સૌથી વધુ બસ આપણે નળકાંઠાને 50 થી 60 બસો ફાળવી છે. દર વર્ષે 3500 બહેનો, પુલાભાઈ એના સાક્ષી છે, પુલાભાઈ આખું એનું આયોજન કરતા હોય. 3500 બહેનોને દર વર્ષે નળકાંઠાની, આમ તો આખી વિધાનસભાની 10,000 બહેનોને આપણે અંબાજી લઈ જઈએ છીએ. એમાં હંમેશા મારું પોતાનું હોય એવી રીતે મેં કંઠે નળકાંઠો હોય, મારો પ્રેમ કાંઠા ઉપર એવું દરેક વખતે હું બહેનોને અહીંયાથી લઈ જઉં છું. અને એનાથી પણ વિશેષ આ વખતે મારો જન્મદિવસ ગઈ વખતે હતો. નળકાંઠાના જેટલા પણ ધૂન મંડળો હોય, એક પણ બાકી નહીં, તમામ ધૂન મંડળોને ધૂનના સાધનો મેં મારા તરફથી આપ્યા છે. કેમ કે ગામની અંદર જેટલું ધર્મની સચવણી થશે, ગામની અંદર જેટલું ધર્મનું કામ થશે, એટલું સૌથી મહત્વનું છે. અને એટલા માટે આજે આપ સૌને વિનંતી કરું છું, યુવાનો પણ છે, આવા યુવાનોને અમે તૈયાર કરીએ છીએ. આ યુવાનો આવતા 25 વર્ષનું નળકાંઠાનું ભવિષ્ય છે. હું તમને બધાને પણ વિનંતી કરું છું, યુવાનો તૈયાર થાવ, રાજકારણમાં આવો. સારા લોકોની રાજકારણમાં જરૂર છે. યુવાન બેન છે, આવા લોકો આવશે રાજકારણની અંદર તો સમાજને ફાયદો થશે, વિસ્તારને ફાયદો થશે, ગામનું સારું થશે. આ અમારા 35 વર્ષના તાલુકા ભાજપના પ્રમુખ છે, વિક્રમભાઈ ચખવાડા ગામના છે. હું 32 વર્ષનો છું. આખા ગુજરાતમાં સૌથી નાની ઉંમરનો ધારાસભ્ય તમે બધા મને બનાવીને મોકલી દીધો. પણ કોઈ એવું કઈ નાનું પડે, જ્યાં જરૂર પડે ત્યાં અમારા આપણે નીકળી જઈએ, કઈ કામ બાકી નહીં રહેતું. આખા ગુજરાતમાં 182 ધારાસભ્યમાં કદાચ કોઈનો લેટર ત્યાં ગણાય કે ના ગણાય, આપણો વિરમગામનો લેટર જાય એટલે ધ્યાન અપાય. એટલે આપણે બધા સાથે મળીને કામ કરીએ, બસ એવી મારી આપને વિનંતી છે. સેજલબેનને અને 5 આપણા ઉમેદવારને કચકચાઈને મત આપજો. ઘણા બધા લોકો પ્રલોભન આપવા માટે લોકો આવશે. અમુક લોકોએ તો જમીન વેચીને ચૂંટણી લડવાના કામ ચાલુ કર્યા છે. એટલે મારી આપ સૌને વિનંતી છે, કોઈ પણ પ્રલોભનમાં આવ્યા વગર આ વખતે કાયલા હોય, વેકરિયા હોય, શાહપુર હોય, જેતાપર હોય, એસલગામ હોય, કરણગઢ હોય, રૂપાવટી હોય, એ બધા જેટલા પણ કુમારખાણ હોય, જીજરા હોય, નભોઈ હોય, સુરજગઢ હોય, બધા જ ગામ આ વખતે મનોમન નક્કી કરીને બેઠા છે કે બહુ વર્ષો પછી છેલ્લે શાંતિલાલને બધા ત્યાં શું કહેવાય, છેલ્લે આપણે પ્રભુ કાકા જીત્યા હતા 1995માં. એ પછી આપણે આ સીટ નથી જીતી. આ વખતે તમે વટ પાડી દો, બાકી તમારો વટ પાડવાની જવાબદારી મારી. કોઈ કામમાં અમે કચાશ નહીં રાખી, પણ આ વખતે વધુમાં વધુ મત મળે એવી મારી આપ સૌને વિનંતી છે. સાથે જ અહીંયા અમારા કમરુદ્દીનભાઈ અને ભાઈ ઉમેશ ચાચા ને બધાને મારી વિનંતી છે, કાયલા વેકરિયામાં પણ ખૂબ સારું કામ થાય એવું તમે બધા આયોજન કરજો. તમામ સમાજ સાથે મળીને, તમામ ધર્મના લોકો સાથે મળીને એકમાત્ર તાર વિકાસનો પર્યાય આખા ગુજરાતની અંદર હોય તો ભારતીય જનતા પાર્ટી. કોઈને એવું હોય કે ભાઈ કોંગ્રેસમાં આવું થઈ જતું હોય તો એને છૂટ તમે. નર્મદાનું પાણી આટલા વરાય તમે સાણંદ જઈને ધોકા ખાતા હતા, યાદ ને? તો પાણી તો તમે મને ધારાસભ્ય બનાવ્યો,
ત્યારે જ આવી ગયું ને. એટલે મારે જસ જોવો. અમિતભાઈએ નક્કી કર્યું હતું, જયારે અમિતભાઈ એવું નક્કી કર્યું કે કમાન્ડ વિસ્તાર આખા ગુજરાતમાં આપણે પાણી પહોંચાડીએ, સાણંદ અને બાવળાના 32 ગામમાં કેમ નહીં? તો નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને ભૂપેન્દ્રભાઈ બેસીને આખો પ્લાન બનાવ્યો અને સ્પેશિયલ કેસમાં 1500 કરોડનો પ્રોજેક્ટ બન્યો સાથીઓ. 1500 કરોડ રૂપિયા એટલે 39 ગામના ભાગ્ય તમે કહો એક એક ગામને કેટલા રૂપિયા થયા. એટલે ક્યાંય કચાશ ન રહે એ દિશામાં આપણે આયોજન કર્યું. અને ભવિષ્યમાં અમારું એકમાત્ર આયોજન છે, 2 વસ્તુનું આયોજન છે. આ તો હું વિધાનસભામાં કાયમ પ્રશ્ન ઉઠાવું છું. એક, નળ કાંઠાના 32 ગામમાં સુંદર મજાની કોલેજ બનાવી છે, જેથી કરીને આપણે દીકરા દીકરીઓને બહાર ભણવા ન જવું પડે. અને બીજું કામ, જે આ નળ સરોવરના કારણે ઇકો ઝોન લાગુ પડ્યો 7 કિલોમીટર, એને ઘટાડીને આપણે 2 થી 2.5 કિલોમીટર કરવો, એટલે બાકીના ખેડૂતોને પણ એનો વિશેષ લાભ થાય. આ 2 મુદ્દા છે. થોડી વાર, કોલેજ તો આવતા વર્ષે મંજૂર કરાવી દઈશું બજેટમાં, પણ આ ઇકો ઝોનનો જે પ્રશ્ન છે, અને વસ્તી ગણતરી હવે ચાલુ થાય છે. વસ્તી ગણતરી ચાલુ થશે એટલે વિરમગામ જિલ્લો બને અને આપણો નળકાંઠાના તાલુકો બનાવવાનું પણ આયોજન આપણું પ્રાયોરિટીમાં છે. પણ આ બધા કામ ધીમે ધીમે હાથ ઉપર લેશું. પણ કોલેજ આવતા વર્ષે આપણે મંજૂર કરાવવાનું આયોજન છે. પણ આ ઇકો ઝોન અને નળકાંઠાના તાલુકો બનાવવાનું અમારું પ્રાયોરિટીનું આયોજન છે. અને આ કામ બીજું કોઈ નથી કરવાનું, એ પણ મારા ભાગે જ આવવાનું છે. એટલે આપણે બધા સાથે મળીને કામ કરીએ, બસ એવી અપેક્ષા રાખું છું. મારે વિશેષ તમારો બધાનો સમય નથી લેવો. હજુ 5:30 વાગે વિરમગામ પણ કાર્યક્રમ છે, પણ આપણે બધા સાથે મળીને બસ એકબીજાને સહયોગ આપીએ. પોતાના ગામની અંદર મતદાન વધુ થાય. ભારતીય જનતા પાર્ટીના જે કંઈ આગેવાન હોય એને મારી વિનંતી, પોતાનું બુથ પ્લસ થાય એ દિશામાં તમે બધા કામ કરજો. અને જે કોઈને બહુ સ્પષ્ટતા સાથે કહું છું, જેટલી તમે અમને મદદ કરશો એટલી વધુ અમે તમને કરીશું. પછી તમે ઘણા લોકો આગેવાન થઈને ફરતા હોય ને પછી ગામમાં કંઈ ના કરવું હોય તો એની મદદ પણ નહીં કરું. જે સક્રિયતાથી કામ કરશે એના માટે રાતે 2:30 વાગે પણ નળ સરોવર પોલીસ સ્ટેશનમાં ફોન કરવાનું થાય તો અમે કરશું. ઘણા માટે કરતા પણ હોઈએ છીએ. એટલે જ્યાં જરૂર પડશે ત્યાં અમે તમને મદદ કરશું. બધા સાથે મળીને કામ કરો. અને હું ભાઈ ગામના સૌ પઢાર સમાજના આગેવાનોને પણ વિનંતી કરું છું કે ભાઈ આપણા પઢાર સમાજના ઉમેદવાર છે ગામની અંદર, એને આપ સૌ લોકો વિજેતા બનાવજો. બાકી અમારા નીચેના સૌ આગેવાનો, સેજલબેન, આ બધા લોકોના વિજેતા બનાવો, બસ એવી મારી આપ સૌ પાસે અપીલ છે. કેટલો ભાવ અને પ્રેમ તમે જુઓ. દશરથભાઈ પણ જિલ્લા પંચાયતની ટિકિટ માંગતા, પણ બેન સેજલબેનને મળી તો પોતાની બેન હોય એ ભાવ સાથે આ વિસ્તારની અંદર સક્રિયતાથી કામ કરે છે. આવો ભાવ બધા જ લોકો રાખો, બસ એવી જ મારી આપ સૌ પાસે અપેક્ષા છે. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.